દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મીને મારવાના કેસમાં જે સજા થઈ છે તેના વિરોધમાં આવતીકાલે 4 રાજ્યના આદિવાસી સમાજના લોકો ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે એકત્ર થવાના છે. મહાસંમેલન મળવાનું છે ને આદિવાસી સમાજ પર અત્યાચાર હોય ને ભીલ પ્રદેશની માંગ હોય તેવા વિવિધ મુદ્દે ચર્ચાઓ પણ થવાની છે. ત્યારે આના સંદર્ભમાં ભીલ પ્રદેશની જે માંગ ચાલી રહી હતી, ધારાસભ્ય ચૈતર વસાવા કરી રહ્યા હતા, તેના વચ્ચે એક આદિવાસી સમાજના નેતાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો, જેમાં તેમણે આદિવાસી સમાજ માટે ભીલ રાષ્ટ્રની માંગ કરી દીધી. આના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ ગઈ. બીજી તરફ હાલ આમ આદમી પાર્ટીમાં શું સ્થિતિ છે, ચૈતર વસાવાને લઈને આપ નેતાઓ પણ આજે ડેડિયાપાડા જવાના છે. ત્યારે આને લઈને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનું એનાલિસિસ સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તેઓ, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને શું ચાલી રહ્યું છે, ચૈતર વસાવાની રાજનીતિને લઈને શું છે અંદરની વાતો, તે સાંભળો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે ને આને લઈને નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ત્યારે એક ભીલ પ્રદેશની માંગ પણ ઉઠી છે ને સોશિયલ મીડિયા પર નિવેદનો પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં હવે એક અલગ ભીલ રાષ્ટ્રની માંગ પણ કરવામાં આવી રહી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, જેમણે અગાઉ પણ આપણી સાથે જ્યારે સંવાદ ડિબેટ કરી હતી, એમણે ત્યારે કહ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાની જ્યારે જેલમાં નાખવામાં આવે ત્યારે 4 રાજ્યના લોકો ભેગા થશે, અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠશે. એ તમામ જે આગાહી તેમણે કરી હતી સાચી પણ ઠરી છે ને આ જ સ્થિતિ નિર્માણ થઈ છે. તેમની સાથે વાતચીત કરીએ. જગદીશભાઈ, સૌપ્રથમ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. આપે જે આગાહી કરી હતી મારી સાથે ડિબેટમાં બેસીને કે ચૈતર વસાવા જેલમાં ગયા તો હવે આદિવાસીઓ ભેગા થશે, ભીલ પ્રદેશની માંગને વધુ વેગ મળશે ને ખરેખર એ સ્થિતિ નિર્માણ થઈ રહી છે. હવે 4 રાજ્યના આદિવાસીઓ આવતીકાલે ભેગા થવાના છે ને આ મુદ્દો રહેવાનો છે ભીલ પ્રદેશની માંગનો મુખ્ય. કઈ રીતે? બરાબર. જી ફેઝલજી, મૂળ વાત મેં કીધી હતી, કદાચ હું અત્યારે પાછો આપને કહું. આ બધાની રાજનીતિ ચૈતરભાઈને બાદ કરતા જે લોકો ચૈતરભાઈ ને ટેકો આપી રહ્યા છે અલગ ભીલ પ્રદેશ અથવા દેશ માટે, એ લોકો અલગ દેશ પ્રદેશ માટે નહીં, સ્વગત પોતા માટે ટેકો આપી રહ્યા છે. કોઈ પણ પક્ષ ના હોય. તમે જુઓ, ચૈતરભાઈ વસાવાથી માંડીને કોંગ્રેસના જે આદિવાસી નેતા છે એને પણ ચૈતર વસાવાને ટેકો આપ્યો. ચૈતર વસાવાએ દર્શના દેશમુખ, પેલા બેન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે આદિવાસી, હા, અને જે નારાજ થયા હતા નર્મદા જિલ્લાના, તો એનું પણ એને કીધું કે બેન ને પણ અન્યાય અમે સહન નહીં કરી લઈએ, કારણ કે આદિવાસી છે એટલે એને અન્યાય કરવામાં આવે છે. મનસુખ વસાવા કે ભાઈ વસાવા કે અત્યારે જેટલા ભારતીય જનતા પાર્ટીમાં છે એ લોકોથી માંડીને બધા જેટલા આદિવાસી નેતા, જેનું મેં તમને પહેલા જિક્ર કરેલો કે હવે જે આદિવાસી નેતા ઉંમરના એવા પડાવ ઉપર છે કે જેને જે તે પક્ષ હવે લગભગ રિટર્ન ટિકિટ આપે નથી, એવા તમામ લોકો હવે પોતાની રાજનીતિ ચમકતી રાખવા માટે થઈને અલગ ભીલ પ્રદેશની અને દેશ સુધીની વાત કરી રહ્યા છે. હવે પ્રદેશ તો હજી ઠીક, ઝારખંડમાં પણ એવી જ વાત હતી, પણ પછી થયું નહીં, ત્યાં અત્યારે ભાજપની સરકાર છે. પણ બેઝિકલી પ્રદેશની માંગ એ વાજિબ ગેરવાજિબ પછી છે, પણ પ્રદેશ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ તમે ગુજરાત આખા દેશમાંથી એક અલગ રાજ્ય માગો તો આમ જુઓ તો એટલું બધું ખતરનાક કે ખરાબ ન કહેવાય, કારણ કે આપણે જેટલા આઝાદી વખતે જેટલા રાજ્યો હતા એના કરતા અત્યારે આપણે 6-7 રાજ્યો વધી ગયા છે, એટલે ઈ તો સ્વાભાવિક છે. પણ હમણાં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, એમાં એક નેતા એમ કે છે, આદિવાસી નેતા, કે હવે આપણે ઝારખંડની જેમ અલગ આદિવાસી પ્રદેશ નથી જોતો, કારણ કે પ્રદેશ મેળવવાથી પણ કલેક્ટર તો પાછો એમ કે આ સરકારનો જ આવવાનો, મંત્રીઓ પણ આ સરકારના જ આવવાના, મામલતદારે આ સરકારના આવ, તો એ કે કઈ ફેર પડે એમ નથી. એટલે હવે આપણે અલગ દેશ માંગીએ. જુઓ, આદિવાસીઓ માટે અલગ દેશ, અને 4 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશ, 4 રાજ્યોના સરહદી વિસ્તારોમાં અલગ દેશની માંગણી કરે છે. તો તમે વિચાર કરો, કોઈ કાળે મેળ પડે? પણ આ લોકોની ગણતરી શું છે? તમે મોતને બાંધો ને તો તાવ આવે, એવી ગામડામાં કહેવત છે. મોતને બાંધો તો તાવ આવે, એટલે મોતને બથ ભરો ને તમે તો તાવ આવે, એના જેવી વાત છે કે તમે અલગ દેશની માગણી કરો તો પ્રદેશ સુધીની વાત ઉભી રહે કદાચ એમ. અને એના કરતા જે આદિવાસી ભોળો સમાજ છે, હજી પછાત છે, વિકાસથી વંચિત છે,
એ લોકોને એની પાસે હજી એટલી સ્વતંત્ર દિમાગની શક્તિ નથી કે એ લોકો આ લોકોના પ્રોપરગેન્ડાને સમજી શકે. બરાબર. એટલે અલગ દેશની માગણીની વાત કરે તો બધા જેટલા જે આદિવાસી સમાજમાં જે લોકો હજી પછાત છે, વિકાસથી વંચિત છે, અશિક્ષિત છે, એવા બધા લોકો બિચારા એમ માને કે જાણે આ બધા આપણા મસીહા છે. પણ એ બધા લોકો પણ એ ભૂલે છે કે અત્યારે જેટલા આદિવાસી નેતાઓ છે બજારમાં છેલ્લા 10 વર્ષમાં, તમામ પક્ષની વાત કરું છું, ખાલી ભાજપ કોંગ્રેસ એ નહીં, તમામ આદિવાસી નેતાઓનો તમે ગૂગલમાં સર્ચ કરીને તમે કરો કે ભાઈ ગુજરાતના ટોપ 10 આદિવાસી નેતા છેલ્લા 10 વર્ષમાં કોણ થયા ને કોણ છે, એટલે તમને બધા જ નામ આવે. બરાબર. મનસુખ વસાવા, મહેશ વસાવા, ફલાણા જેટલા લોકો થઈ ગયા તે માંડીને ભાજપ કોંગ્રેસ ને આમ આદમીના બધાય. અને એની બધાની અસ્કયામત તમે જુઓ. આદિવાસી નેતા બન્યા પહેલા અને બન્યા પછી એની અસ્કયામત એટલે એની પ્રોપર્ટીઝ તમે જુઓ. એ લોકો આલીશાન મહેલો જેવા મકાનમાં રહે છે અને 5 સ્ટાર હોટલ જેવી બધી સગવડો ભોગવે છે. તમે જુઓ એમાં એના એક અંશે એનામાં આદિવાસી જેવો દેખાય નહીં. જે ખરેખર તો મહાત્મા ગાંધીની જેમ એ લોકોએ આદિવાસીઓને સુખી કરવા માટે જીવન સમર્પિત કરી દેવું જોઈએ. એના બદલે આદિવાસીના નામે તેઓ શ્રી બધા ચરી ખાય છે અને મોજ કરે છે. જેટલા આદિવાસી નેતાઓ પાસે જે કઈ સગવડો છે એટલી આદિવાસી સમાજ પાસે છે ખરી? એ તો બિચારા હજી એમને છે. બિલકુલ. આવા સમાજને બહેકાવી ભોળવીને આદિવાસી પ્રદેશની માંગ કરીને આ લોકો શું કરવા માંગે છે? પ્રદેશ તો કોઈ કાળે મેળ નહીં પડે. અરે પ્રદેશ હજી સંભવ છે કદાચિત ભવિષ્યમાં, પણ દેશ અલગ એ તો સ્વાભાવિક જ વાત નથી. કોઈ કાળે આપણે કાશ્મીરને સ્વતંત્ર કરવાને બદલે 370 ને આપણે ન કતલ કરી ખોટી હતી એટલે અલગ દેશનો તો હવે પ્રશ્ન જ પેદા નથી. આપણે અત્યારે પીઓકે ને આપણામાં સમાવવાની વાત કરીએ છીએ તો અલગ દેશ ક્યાંથી કોઈ માણસ આપે? સમજી લ્યો. ભાગલા એટલી હદે દેશના ભાગલા અરે કોણ સહમત થાય? તમે મારી દ્રષ્ટિએ તમને કહું, તમે ગોપાલભાઈ ઇટાલિયાથી માંડીને ઈસુદાન ગઢવી કે પ્રવીણ રામ કે જેટલા પણ આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના નેતાઓ છે એને તમે એક પ્રશ્ન પૂછો કે ભાઈ ચૈતરભાઈ વસાવા તમારા ધારાસભ્ય છે, એ અલગ ભિલિસ્તાન માગે છે, તમે એની અરે સહમત છો ખરા? એના જવાબથી આપણને ખ્યાલ આવે શું થઈ રહ્યું છે. એનો જવાબ જે આવે ગોળ ગોળ આવશે એ લખી રાખો. અને એનું ગુજરાતી ઈ છે કે ચૈતરભાઈએ હવે પોતાની અલગ રાહ નક્કી કરી લીધી છે આમ આદમી પાર્ટીથી. ભવિષ્યમાં કઈ કરવું પડે તો એકલો જાને રે. અને એમાં શું થાય, મેં આપને તે દિવસે કીધું 20 જેટલી લોકસભાની બેઠક આવે 4 રાજ્યોના સરહદી વિસ્તાર જે છે આદિવાસીઓના, એમાં 20 જેટલી લોકસભાની બેઠક અને 100 થી વધુ ધારાસભાની બેઠકો આવે છે. હવે આ લોકો અલગ ભિલિસ્તાનના નામે લડે તો સ્વાભાવિક જ છે એ ભીલ સમાજ જે છે એ તો એને ટેકો આપે જ આપે, કારણ કે એ લોકો બિચારા એમ માનતા હોય કે આ આપણું ભલું કરવા જઈ રહ્યા છે ને આમ ને તેમ. એ તો પછી થાય ત્યારે ખબર પડે, પણ આ લોકો નેતા બની જાય એ ના નહીં. એટલે જે લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષ આ બધામાં જે લોકોને એમ લાગે કે આપણે હવે રિટર્ન ટિકિટ મળે એમ નથી, આપણે રિપીટ થઈએ એમ નથી, અથવા તો આપણે તો અને પોતાની રાજનીતિને ચાલુ રાખવી છે, એવા તમામ લોકો જે છે એ અલગ ભિલિસ્તાનના નામે હવે ઝુંબેશ ચાલુ કરશે. અને એ બાને પ્રેશર ટેક્ટિક છે. જે તે ધારો કે દર્શનાબેન જે છે દેશમુખ અત્યારે હાઈકમાન્ડની સામે એને એક અક્ષર ન બોલ્યા, પણ મેં તમને પહેલા કીધું, મેં શું કીધું, આદિવાસી સમાજ માટે હું લડતી રહીશ અને હું આદિવાસી છું એટલે નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ મને હેરાન કરે છે એમ કે આદિવાસી કાર્ડ તો એને ઉતર્યું. હવે આદિવાસી કાર્ડ ઉતર્યું એટલે ન કરે નારાયણ. અને 2027ની ચૂંટણીમાં દર્શનાબેનને ટિકિટ ન આપવાનું ધારો કે ભારતીય જનતા પાર્ટી વિચારતી હોય તો આદિવાસી કાર્ડના પ્રેશર તળે પણ યા તો દર્શનાબેનને સમજાવવા પડે યા તો ટિકિટ આપવી પડે. બિલકુલ. આમ બીજા કોંગ્રેસમાં પણ જેટલા વસાવા બંધુથી માંડીને બાકીના બધા જેટલા પણ અત્યારે આદિવાસી નેતાઓ છે એને ખબર છે નેક્સ્ટ ટાઈમ 2027માં એનો ચૂંટણીમાં મેળ પડે એમ નથી. એટલે પોતીકી રાજનીતિ ચમકાવવા હવે તમે જો પક્ષની ભેદરેખા મટી ગઈ છે.
10 દેશમુખ ભાજપના છે, બાકી કોંગ્રેસના છે, આ ભાઈ વસાવા છે એ આમ આદમીના છે, તો પણ બધા આદિવાસીઓ માટે એક છે. બરાબર. એનો અર્થ એમ છે મિલીભગત જેવું કે બધા ભેગા મળીને પોતપોતીની રાજનીતિ ચમકાવવા માંગે છે. આદિવાસીનું ભલું થાય ત્યારની વાત ત્યારે. એટલે મેં આપની સાથે પેલા જેમ ચર્ચા કરી હતી કે તમે લખી રાખજો, હવે ચૈતર વસાવાનું ધ્યાન 4 રાજ્યોના બધા જ આદિવાસી સમાજને ફોકસ કરવાનું રહેશે. અને અત્યારે આપણે સમાચાર વાંચ્યા છે, ગઈકાલે આવ્યા છે કે 4 રાજ્યોના ધારાસભ્યો અને સંસદ સભ્યો એ ચૈતર વસાવાની ફેવરમાં આંદોલન કરવા જઈ રહ્યા છે. અને એનું આંદોલનની પહેલી સભા થઈ, એમાં અલગ ભિલિસ્તાન પ્રદેશને બદલે અલગ ભિલિસ્તાન દેશ માગવાની પણ વાત થઈ ચૂકી છે. જી સર, બીજો મારો પ્રશ્ન, હાલ જે સ્થિતિ છે આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એ પણ વાત છે કે આવતીકાલે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના નેતાઓ જવાના છે ને સમર્થન આપવાના છે. તો આ સ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો? એક તરફ અલગ રાજનીતિની વાત ચાલી રહી છે, બીજી તરફ આમ આદમી પાર્ટી પણ આ સ્થિતિમાં કોઈ પણ રીતે કાચું કાપવા માંગતી નથી કે આ આદિવાસીનું સંમેલન છે આમ આદમી પાર્ટીનું નથી, એ પ્રકારે પોતાની જાતને દૂર પણ નથી રાખવા માંગતી. એમાં આજે ઈસુદાન ગઢવી પોતે જવાના છે ડેડિયાપાડા. તો આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? હા, એમાં એવું છે ફેઝલજી કે કાલ સવારે ચૈતર વસાવાને એવું બાનું ન મળે કે પાર્ટીએ મને ટેકો ન આપ્યો એટલે મારે પાર્ટીથી અલગ થવું પડ્યું. તમે જુઓ, બરાબર, આ બહુ મોટું સેટબેક છે. તમે જો ઘણા બધા લોકો એમ કહેતા હોય છે, તમે જજો પક્ષના લોકો, કે ભલે મને એ કાઢી મૂકે, બાકી હું તો મારી જે હોય બોલીશ. લોકો એમ મને કે જો કાઢી મૂકો તો સહાનુભૂતિ એના તરફ આવે. અમસ્તુ પણ પોતે ઈચ્છતા જ હોય કે જો આમાંથી ક્યાંક છુટકારો થાય તો હું બીજી ડાળે ચડી જાઉં. પણ હવે એમાં કાઢી મૂકો તો વધારે ફેવર બને, પોતે નીકળી જાય તો પક્ષ એમ કે આ ગદ્દાર થયો કે પક્ષ પલટો કર્યો. એટલે આ બે જે દ્વંદ્વ યુદ્ધ છે ને એ માનસિક દ્વંદ્વ યુદ્ધ છે. પક્ષ જો કાઢી મૂકે તો એમ કહેવાય કે જુઓ અત્યારે મારી મુસીબત, ધારો કે અત્યારે દાખલા તરીકે વાત છે, અલગ ભીલ પ્રદેશના નામે ચૈત્ર વસાવા જે ઝુંબેશ ચાલુ કરવા જઈ રહ્યા છે, એમાં જો આમ આદમી પાર્ટી એમ કે ભાઈ અમને આ માગણી મંજૂર નથી, આ તો ભાગલા પડવા જેવી વાત થઈ દેશના, એવું કરે તો પણ ઓલાને બાનું મળી જાય ચૈત્રભાઈને કે જુઓ જે લોકો આદિવાસીઓની વિરુદ્ધના લોકો છે, આદિવાસીઓનું ભલું નથી ઈચ્છતા, એવી પાર્ટીમાં રહીને મારે શું કરવાનું, એટલે ગઈ એવી પાર્ટી ગોળી, હું તો આદિવાસી માટે એમ કરીને હીરો થઈ જાય. એટલે અત્યારે તમે જે વાત કરી ઈસુદાને જવાના, ગોપાલ ઇટાલિયા જવાના, ગામે ગામ અહીંયા રાજકોટમાં 2 દી પહેલા આમ આદમી પાર્ટીના કેટલાક ગણ્યા ગાંઠ્યા કાર્યકરોએ પ્લે કાર્ડ વગેરે બધું લઈ અને ચૈત્ર વસાવાની ફેવરમાં આ વિરોધ તો નોંધાવ્યો. પણ એ એટલા માટે કે આ બધી સ્કોર કરવાની વાત છે કે પાર્ટી એવું નથી ઈચ્છતી કે કાલ સવારે ચૈતર વસાવાને બાનું મળે કે પાર્ટીએ એના સામું જોયું નહીં. એ એમ કે છે કે ભાઈ અમે તો અમારી રીતે મહેનત કરી જ લીધી, અને જ્યાં સુધી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં હતા પોતે નીકળી ગયા. હવે તમે જો નીકળી જાય પછી હું થાય એ તમને કહી દઉં. જો ચૈતર વસાવાને કોઈ સારું બાનું નહીં મળે કે ભાઈ પાર્ટીએ મને સપોર્ટ ન કર્યો, એ પ્રકારનું સારું બાનું નહીં મળે, અને છતાં એને જો અલગ બિલિસ્તાનના બાને અલગ થશે પાર્ટીથી, તો આ જ પાર્ટી વાળા એટલે કે આમ આદમી પાર્ટી વાળા કહેશે કે અમને આ ભાગલા પાડો ને રાજ કરો એવા જે સ્વાર્થી નેતાની કાંઈ જરૂર નથી. આપણે અખંડ ભારતમાં માનીએ છીએ, આદિવાસી આપણા ભાઈ બહેનો છે, આપણી સત્તા અહીંયા આવે તો અમે આદિવાસીઓ માટે અનેક પ્રકારની યોજનાઓ જાહેર કરીને એનો ઉદ્ધાર કરીશું. પરંતુ અમે અલગ થઈ ભારતથી અલગ થવા માંગતા નથી. એટલે જે લોકો ભાગલાવાદી વિચાર ધરાવે છે એને ઓળખી જવાની જરૂર છે, એમ કરીને પછી ત્રાટકશે. એટલે આ અત્યારે શું થાય છે, બે એકબીજા ઉપર સ્કોર કરે છે કે કોણ રાજનીતિમાં મેઇન. ચૈતર વસાવા પણ એમ માને છે કે જોઈએ તેલની ધાર. જુઓ પોતે હજી જેલમાં છે અને જે કઈ વાત છે ખાલી એને વાત કરી અલગ બિલિસ્તાનની, પણ હવે 4 રાજ્યોના જે મળી રહ્યા છે સાંસદો વગેરે, એના વિશે આમ આદમી પાર્ટી એક અક્ષર બોલતી નથી કે તમે અલગ બિલિસ્તાનની સાથે છો સામે છો. બરાબર, એ નહીં બોલે. અને એ જ વાતથી આમ આદમી પાર્ટી પણ ઈચ્છે છે કે અમારી ફોલ્ટને કારણે ચૈતર વસાવાને નબળો બોલ ધરી અને 6 મારી દે, એવું ન બનવું જોઈએ. ચૈતર વસાવા કાલે એવું કહી ન શકે કે અમને હું જેલમાં હતો ત્યારે પાર્ટીએ સપોર્ટ ન કર્યો એટલે ગામે ગામ અત્યારે કહેવાતા
આ વિરોધ થાય છે. રાજકોટમાં થતા હોય તમે જુઓ, આંગળીના વેઢે ગણાય એટલા 10, 12, 15, 20, 50 જણા હતા. આવું હોય? એવડો મોટો પાર્ટીનો નેતા હોય તો માણસ ગમે એટલું હોય તો સેંકડોની સંખ્યામાં આવવું જોઈએ. એને બદલે આ ખાલી પ્રોટોકોલ પ્રમાણે બધે વિરોધ થઈ રહ્યો છે. ખબર જ છે કે ચૈતર વસાવા લાંબુ આમ આદમી પાર્ટી યારે રે એમ લાગતું નથી એમ. એટલે આ પ્રકારની બે ગેમ ચાલે છે. અને એમાં અંતે પણ મેં તમને કીધું તેમ ચૈતર વસાવાને પણ એ વાતની સંપૂર્ણપણે જ્ઞાત છે કે આમ આદમી પાર્ટી 2027માં ન તો કિંગ ન તો કિંગ મેકર, બેમાંથી એકે ભૂમિકામાં આવે એમ નથી. ભલે પોતે જીતી જાય, ગોપાલ કદાચ જીતે, ભાઈ ચૈતરભાઈ જીતે કે પ્રવીણ રામ કદાચ જીતે, કદાચ કહું છું. હવે આ લોકો જીતી જાય તો 2-5 બેઠકનો શું ફેર પડે એ તો તમે જાણો જ છો. એટલે ન કિંગ મેકર બને એના કરતા અલગ બિલિસ્તાનના નામે પણ જ્યાં 20 થી 40 જેટલી લોકસભાની બેઠકો હોય અને 100 જેટલી ધારાસભાની બેઠકો હોય તો વજન વધારે પડે ને. બિલકુલ સર. એટલે આ બધી ગેમ ચાલી રહી છે. હજી આગળ શું થાય તે જોઈએ. આ અત્યારે જે સિચ્યુએશન છે આપણે એની ચર્ચા કરી છે. આમાં આપણી કોઈ ઈચ્છા નથી, પણ આપણે જે વાત કરી એ પ્રમાણે ઉભું રહ્યું અત્યારે એવું ચાલી રહ્યું છે. જી એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. જેમ જેમ દિવસો જતા જશે એમ બધું આખું ચિત્ર ક્લિયર થતું જશે, સાફ થતું જશે. જી ચોક્કસથી સર, ખૂબ ખૂબ આભાર. તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો ને તમારા એનાલિસિસ જોઈએ તો આપણે સાચા 2-3 ડિબેટોમાં જે વાત કરી, તમે આગાહી કરી, સાચી પણ પડી ને જોઈએ હવે આગામી સમયમાં શું સ્થિતિ નિર્માણ પામે છે. જી નમસ્કાર. જે આપણે સાંભળ્યા હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. તેમણે અગાઉ કીધું હતું જ્યારે ચૈતર વસાવા જેલમાં ગયા હતા કે આગામી દિવસોમાં 4 રાજ્યના લોકો ભેગા પણ થવાના છે, ભીલ પ્રદેશ મુદ્દે પણ ચર્ચા થવાની છે અને આદિવાસી સમાજ પર થતા અત્યાચારોને લઈને સંમેલન પણ મળવાનું છે. અને ક્યાંક ને ક્યાંક એ વાત સાચી ઠરી છે ને આ તમામ વસ્તુઓ છે તે થવા જઈ રહી છે. હવે જોવાનું રહ્યું કે કઈ રીતની પરિસ્થિતિ આગામી દિવસોમાં નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.